ઈચ્છતા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર છે। હવે શ્રદ્ધાળુ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી શકશે। હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે। વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાયો। વંદે ભારત ટ્રેનને આંબલી રોડ સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યું છે। હવે પશ્ચિમના રહેવાસીઓને મુખ્ય રેલવે સ્ટેશન સુધી પણ લાંબા થવું નહીં પડે। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, ઘણા એવા શ્રદ્ધાળુ હોય છે કે જે પૂનમ ભરવા માટે પણ દ્વારકા જતા હોય છે, તેમના માટે આ કેટલા આનંદના સમાચાર? પાર્થ, ગુજરાતમાં દ્વારકાધીશનું ખૂબ અનેરું મહત્વ છે અને પૂનમ ભરવા માટે પણ દ્વારકાધીશના મંદિરે જતા હોય છે। જ્યારે અનેક એવા શ્રદ્ધાળુ હોય છે કે પૂનમના દિવસે ભલે દ્વારકાધીશના મંદિરના અંદર ભગવાનના દર્શન ના થાય, પરંતુ ધજાના દર્શન થાય તો પણ ખૂબ મહત્વ ગણાતું હોય છે। ત્યારે આવા શ્રદ્ધાળુઓ માટે ખૂબ મહત્વના સમાચાર છે કે જેમાં વેસ્ટર્ન રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં જે છે તેમાં ખૂબ મોટો સુધારો કરવામાં આવ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ ઓખા વંદે ભારત ટ્રેન હવે સાબરમતી ઓખા વંદે ભારતના નામથી ઓળખવામાં આવશે અને આ ટ્રેન સવારે 6:15 કલાકે સાબરમતીથી રવાના થશે અને બપોરે 12:20 કલાકે ઓખા સ્ટેશન એટલે કે દ્વારકા સુધી પહોંચશે। ત્યારબાદ સાંજના 4:45 વાગે ઓખાથી આવશે। એટલે કે કહી શકાય કે એક જ દિવસની અંદર દ્વારકાના દર્શન જવાની વ્યવસ્થા વેસ્ટર્ન રેલવે દ્વારા ગુજરાતના શ્રદ્ધાળુઓને પૂરી પાડવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।